Rashi. Yes, teacher. Rimsi. Yes, teacher. Dhruvi. Yes, teacher. Visakha. Yes, teacher. હેતવી. Yes, teacher. છોકરાઓ ક્યાં છે? Coming, teacher. કમી. મારું લેસન બાકી હતું. તારું તો લેસન જ બાકી હોય. જા જલ્દી જા. મેં કમી, teacher. કમી. કેમ લેટ થયો? મારે લેસન બાકી હતું. તારું પણ? હા. બેસી જા. તમારા ભાઈને ડેન્ગ્યુ થયું હતું. શું વાત છે? ડેન્ગ્યુ થઈ ગયું? હા, એટલે દવાખાનામાં દાખલ કર્યો હતો, એટલે આવવા જવામાં લેટ થઈ ગયો. તો વાંધો નહીં. બેસી જા. Teacher, teacher. Dengue એટલે શું? હા, હું તમને જવાબ આપું છું. બેસી જા. તમે શું કરી રહ્યા છો? છાતને કેમ ગંદો કરો છો? તમે જ ગંદો કરો? ડસ્ટબિનમાં નાખવાનો હોય કચરો. Teacher, teacher. Dengue એટલે થાય. હા, હું તમને જવાબ આપું છું. બેસી જા. ડેન્ગ્યુ એક Teacher, એટલે dengue એટલે શું? અરે ડાંગી નહીં, ડેન્ગ્યુ. બેસી જા. ડેન્ગ્યુ એ એક રોગ છે જે મચ્છર કરવાથી થાય છે. Teacher, teacher. Dengue એટલે થાય. બોલો, dengue વાળો કેસો ને? બેસી જા. Teacher, teacher. બેસી જાઓ એટલે શું? બેસી જા. તમને ડેન્ગ્યુ વિશે વધારે માહિતી જોઈએ છે ને, તો આપણે દવાખાને જઈશું. દવાખાને આપણે વધારે ડેન્ગ્યુ વિશે વધારે માહિતી મળશે. ચલો લાઈન કરો. ડોક્ટર સાહેબ, અમારા બાળકો ડેન્ગ્યુ વિશે જાણવા આવ્યા છે. હા, કઈ બેસાડ દો. ગુડ મોર્નિંગ ડોક્ટર સાહેબ. ગુડ મોર્નિંગ. ડોક્ટર સાહેબ, ડેન્ગ્યુ એટલે શું? હા, બેસી જાઓ. હું તમને જવાબ આપું છું. ડેન્ગ્યુ એટલે એક તાવ કે બીમારી છે. શું છે? તાવ કે બીમારી છે. જે મચ્છર કરડવાથી થાય છે. કોના કરડવાથી થાય છે? મચ્છર. અને એ મચ્છરનું નામ છે એડેસ એજિપ્ટ. શું નામ છે એ મચ્છરનું? એ બીમારી જીવલેણ છે. જીવલેણ એટલે કે જે એકવાર થાય અને વધુ સમય સુધી ટકી જાય તો તેને જીવલેણ કહે છે. ડોક્ટર સાહેબ, ડેન્ગ્યુ કેવી રીતે થાય? હા, બેસી જા. જો આ પણ એક દર્દી છે. આને પણ ડેન્ગ્યુ થયું છે. જેવી રીતે આના હાથમાં લાલ લાલ ટીપાં જોવાય છે, આને માથું દુખે છે, આંખો દુખે છે, ઠંડી લાગે છે, શરીર દુખે છે વગેરે ડેન્ગ્યુના લક્ષણો છે. સિટ ડાઉન. બેસી જાઓ. ડોક્ટર સાહેબ, ડેન્ગ્યુને કેવી રીતે કરી શકાય? હા, બેસી જાઓ. હું તમને જવાબ આપું છું. તમારા ઘરની આજુબાજુ ખાબોચિયા છે? એ ખાબોચિયાની અંદરનો પાણીનો નિકાલ કરવો જોઈએ. તમારા ઘરની અંદર જે વાસણો હોય એ વાસણોની અંદર પાણી હોય એ વાસણને ઢાંકીને મૂકવું જોઈએ અને જે વાસણની અંદર પાણી ન હોય એને ઊંધું મૂકવું જોઈએ, જેથી આના અંદરથી મચ્છરો ઉત્પન્ન ન થાય. તમારા ઘરની આજુબાજુ કાર, મોટરસાયકલ, સાયકલ વગેરેના ટાયર હોય એની અંદર પાણી હોય એનો પણ નિકાલ કરવો જોઈએ, જેથી મચ્છરો ઉત્પન્ન ન થાય. જે રીતે તમે તમારા શરીરને સ્વચ્છ રાખો છો, તમારા ઘરને સ્વચ્છ રાખો છો, એવી રીતે તમે તમારા ગામને પણ સ્વચ્છ રાખવું જોઈએ, જેથી મચ્છરો ઉત્પન્ન ન થાય અને ગામનો ગંદવાડ પણ સ્વચ્છ થઈ જાય, જેથી ડેન્ગ્યુ ઉત્પન્ન ન થાય અને લોકોને ન થાય. તો બાળકો, આપણે પણ તમારા ગામને સ્વચ્છ કરવા માટે આપણે સ્વચ્છ અભિયાનની રેલી કાઢવાની છે. તો તમે રેલી કાઢવા તૈયાર છો? તો ચાલો આપણે ગામમાં રેલી કાઢીએ અને લોકોને સમજાવીએ. પછી કચરો. આ કોણ છે રેલીવાળા જે મારા ગામમાં આટલો અવાજ કરી રહ્યા છે? હું આ ગામનો સરપંચ છું. તમે કોને પૂછીને રેલી કાઢી? સરપંચ કાકા, તમે ગુસ્સા ના કરતો, શાંત રહો. હા સરપંચ કાકા, અમને ખબર છે કે તમે આ ગામના સરપંચ છો, પણ અમે આ રેલી આ માટે કાઢી કે આ ગામ સ્વચ્છ રહે અને લોકો પણ અમારી સાથે આ ગામને સ્વચ્છ કરી શકે. જો તમે અમને આ રેલી કાઢતા અટકાવશો
શું ખરેખર તમે આખું 2 દિવસમાં આખું ગામ સાફ કરી નાખ્યું છે? જોવા દો તો મને. હા ખરેખર તમે તો આખું ગામ સાફ કરી નાખ્યું. પણ હું આ કયા ગામમાં આવી ગઈ છું?